હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતીની અંદર પહેલું કાવ્ય જે છે આ તો ઈશ તણો આવાસ, જેની આપણે સરસ મજાની સમજૂતી જોવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, જેથી તમને ધોરણ 8ના તમામ વિષયના વિડીયો લેક્ચર સ્વાધ્યાયની નોટિફિકેશન મળી શકે। આ ઉપરાંત ચેનલમાં નવા હોય તો ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી જ દેશો, તમારા મિત્રો દોસ્તોને જાણ પણ કરી દેજો, વિડીયો લાઈક કરી દેજો, તમારા મિત્રો દોસ્તોને શેર પણ કરશો, બરાબર। તમારા ક્લાસના મિત્રોને જાણ કરવાની કે ભાઈ વેદ ડિજિટલ એજ્યુકેશનમાં જઈ અને તું આ વિડીયો જોઈ શકીશ। તો વિદ્યાર્થી મિત્રો, આપણું સરસ મજાનું પહેલું કાવ્ય છે કે આ તો ઈશ તણો આવાસ। એટલે શું કે છે? આ તો ઈશ, ઈશ એટલે ભગવાન થશે, ઈશ્વર થશે, પ્રભુ થશે, બરાબર। તમે ઘણા બધા એમના સમાનાર્થી શબ્દ લઈ શકો છો। તણો એટલે કે તેમનો, આ પ્રભુ તણો, ઈશ તણો એટલે કે પ્રભુનો એમ પણ કહી શકાય, બરાબર। ભગવાનનો આવાસ, આવાસ એટલે ઘર છે, આ તો ભગવાનનું ઘર છે। તો એમના કવિ છે સરસ મજાનું લખનાર કરશનદાસ માણેક। વિદ્યાર્થી મિત્રો, કરશનદાસ માણેક વિશે અહીંયા સરસ મજાની માહિતી આપેલી છે। એમનો જન્મ ક્યાં થયો હતો, એમને કઈ કઈ વસ્તુ ઉપર આમાં ધ્યાન આપ્યું છે। તો આ કાવ્યની અંદર ઈશ્વરનો મહિમા છે એ ગાવામાં આવ્યો છે। અને કોઈ પણ વિદ્યાર્થી મિત્રો તમે ગુજરાતીનું પાઠ્યપુસ્તક લેશો એટલે લગભગ પહેલું કાવ્ય ઈશ્વરનો મહિમાનું જ હશે। તો લઈએ આપણે, આ તો ઈશ તણો આવાસ, તું આમંત્રિત અતિથિ, એનો નહીં સ્વામી નહીં દાસ, આ તો ઈશ તણો આવાસ। શું કે છે? આ તો ઈશ, ઈશ એટલે મેં તમને કહ્યું એમ ઈશ્વર, આવાસ, આવાસ એટલે ઘર, આમંત્રિત એટલે કે જેમને આમંત્રણ આપવામાં આવ્યું છે તે, અતિથિ, અતિથિ એટલે મહેમાન, એનો નહીં સ્વામી, એમનો કોઈ સ્વામી નથી, નહીં કોઈ દાસ, આ તો ઈશ તણો આવાસ। તો એનું સરસ મજાની સમજૂતી લઈએ તો શું કે છે? આખી જે આ પૃથ્વી છે, આખું આ જે જગત છે, આખું જે આ બ્રહ્માંડ છે, એ સમગ્ર સર્જન ઈશ્વરનો આવાસ ઘર છે। જો અહીંયા સરસ મજાના બાળકો છે એ આ બ્રહ્માંડને નિહાળી રહ્યા છે, બરાબર। તો એ કહે છે કે આ સમગ્ર પૃથ્વી, સમગ્ર જગત, સમગ્ર બ્રહ્માંડ, એટલે આપણે કહીએ ને અખિલ બ્રહ્માંડના સ્વામી, એટલે આ સમગ્ર જગત, સમગ્ર પૃથ્વીનું સર્જન કરનાર ઈશ્વરનું આ ઘર છે। આપણે તો માત્ર આ ધરતી પર આવેલા અતિથિ મહેમાન છીએ, આમંત્રિત કરેલા, જો આમંત્રણ આપેલા। શું કે છે? આ તો ઈશ તણો આવાસ એટલે કે આ તો આ જે છે પૃથ્વી જગત એ આ પ્રભુનું, ભગવાનનું ઘર છે। તું આમંત્રિત અતિથિ એનો એટલે કે તું એટલે કે તમે, એટલે કે આપણે તો માત્ર ધરતી પર આવેલા એક મહેમાન છીએ। મહેમાન છે આપને ખબર છે કે લાંબો સમય ન રહે, 2-3 દિવસ રહે પછી જતા રહેતા હોય છે, એમ આપણું જ્યાં સુધી આયુષ્ય છે ત્યાં સુધી આપણે રહીએ છીએ। હવે વિદ્યાર્થી મિત્રોને એક પ્રશ્ન હોય છે કે સર અમારે આવા બધા વિડીયો જોવા હોય તો ભાઈ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન અત્યારે જ ડાઉનલોડ કરો। વિદ્યાર્થી મિત્રો 5 લાખથી પણ વધુ વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશન ડાઉનલોડ કરી ચૂક્યા છે, તો તમે પણ ડાઉનલોડ કરો, જેમાં દરેક વિષયના પાઠ્યપુસ્તક, સ્વાધ્યાય, અભ્યાસ, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, સ્વાધ્યાયન પોથી, તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે પેજ ખુલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરશો એટલે 4 આંકડાનો ઓટીપી આવશે, નાખશો તો પેડ કોર્સમાં પરીક્ષાના સમયે પેપરો તેમજ અન્ય બધી સ્વાધ્યાયન પોથીને બધું જ માહિતી મળશે। એક્ઝામ પેપરમાં પેપરો 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો ફ્રી છે, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાજ વિડીયો જોઈ શકશો। ગણિત છે જય સર છે, વિજ્ઞાન ફેનિલ સર છે, સામાજિક વિજ્ઞાન પરેશ સર છે, ઇંગ્લિશ નીલમ મેડમ છે, તો આ બધાના વિડીયો બહુ સરસ રીતે મળી જશે। ઓકે, ચાલો જોઈએ। અને હા, કદાચ તમે શાળા મિત્ર વાપરતા હોય તો એમાં પણ ધોરણ પ્રમાણે તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે જશો તો પણ વેદ ડિજિટલના વિડીયો મળી જશે। માલિક નથી અને નોકર પણ નથી। શું કે છે? આપણે નહીં એનો, નહીં સ્વામી નહીં દાસ, એટલે કે માલિક, સ્વામી એટલે માલિક અને દાસ એટલે નોકર, બરાબર। તો આપણે પૃથ્વી પર આવેલા, ધરતી પર આવેલા મહેમાન છીએ, નથી એમના માલિક કે નથી આપણે એમના નોકર।
પૂરા સન્માનથી મહેમાન છીએ, આમંત્રિત. કીધું ને, આમંત્રણ આપેલા આપણે મહેમાન છીએ. આ તો જગત છે, આ પૃથ્વી છે, એ ઈશ્વરનું ઘર છે. બરાબર. આપણે તો માત્ર ખાલી મહેમાન છીએ. થોડાક વર્ષો 50, 60, 70, 80 વર્ષ જે સજીવ હોય એમનું જેટલું આયુષ્ય હોય એટલો સમય રહેશે. બરાબર. બાકી આ પ્રભુનું છે. એ પીરસે તે ખાતું, રસથી એ આપે તે લે. શું કે છે? એ પીરસે જે છે એ તું ખાઈ લે, એ જે રસ આપે છે તું પી લે. એના જનને તારા ગણીને એ રાખે તેમ રહે. જો એના દરેક લોકોને, જનને એ તારા ગણીને રાખે એમ રહે. તારા એટલે આકાશમાં નહીં, પણ એમના. વેર તો પ્રતિપળ હેતનું હાસ, આ તો ઈષ્ટનો આવાસ. શું કે છે? ઈશ્વર દયાથી, રસથી, રસથી એટલે પ્રેમથી, રસથી એટલે આપણે શું કહી શકાય? પ્રેમથી. તો અહીંયા દયાથી લીધું છે. તો ઈશ્વર દયાથી જે કંઈ પણ આપે તે રસથી ખાવાનું છે, એટલે કે પ્રેમથી ખાવાનું છે. બરાબર. આપને જે પીરસે છે, આપે છે ખાવાનું, તે સારું હોય કે ખરાબ, સારું હોય કે ખરાબ ખાવાનું, પણ બહુ જ પ્રેમપૂર્વક લેવાનું છે. શું કે છે? સારું હોય કે ખરાબ હોય પણ પ્રેમપૂર્વક લેવાનું છે. ઈશ્વરે બનાવેલા બીજા લોકો, સૃષ્ટિ જગત પર પોતાની છે એમ ગણીને રાખવાની છે. શું કે છે? ઈશ્વરે બનાવેલા જે બીજા લોકો છે એ આ સૃષ્ટિ, આ જગત પોતાની છે એમ ગણીને એમને શું કરવાની છે? તો રાખવાની છે. જો આવી રીતે રહીએ તો ઈશ્વર હેત એટલે કે પ્રેમનું, હાસ એટલે કે હાસ્ય, સ્મિત, સદા, પ્રતિપળ, પ્રતિપળ એટલે સદા, હંમેશા, પ્રતિપળ એટલે સદા, હંમેશા આપણા ચહેરા પર રાખતો હોય છે. આ જગત તો ઈશ્વરનું ઘર છે. એટલે કે ઈશ્વર દયાથી જે પણ કંઈ આપે છે, પ્રેમથી જે પણ કંઈ આપે છે, એ ચાહે સારું હોય કે ખરાબ હોય, બરાબર, એ એના જનને તારા ગણીને, એના જનને, બરાબર, એના લોકોને એ તારા ગણવાના છે અને જેમ રાખે છે એમ તારે રહેવાનું છે. જો આવી રીતે રહેશો તો ઈશ્વરનું પ્રેમનું હાસ્ય, સ્મિત સદા આપણા ચહેરા પર રાખતો હોય છે. આ જગત તો ઈશ્વરનું ઘર છે. અખંડ ચાલે બ્રહ્મ ચિચોડો, કોઈ તાણે કોઈ માણે. એટલે કે કોઈ ખેંચતાણ કરતું હોય છે તો કોઈ એનો આનંદ લેતું હોય છે. કોઈ તાણે, તાણે એટલે શું કરતું હોય? ખેંચતાણ કરતું હોય છે. અને કોઈ માણે, માણે એટલે કે એમનો શું કરતો હોય છે? આનંદ લેતું હોય છે. અખંડ, અખંડ એટલે કન્ટિન્યુ, સતત. તું નવરો રેજે વહેજે, ધૂસરી ગજા પ્રમાણે. કામમાં નાવે કદી કચાસ, આ તો ઈષ્ટનો આવાસ. તારી ગજુ છે, તારી જે ક્ષમતા છે, ગજુ એટલે ક્ષમતા, બરાબર, ક્ષમતા પ્રમાણે. ધૂસરી એટલે મિત્રો બળદ હોય ને એના ગળા ઉપર ધૂસરી નાખવામાં આવે, જેને ધૂસરું પણ કહેવાય. તો તારા ગજા પ્રમાણે તું ભાર વહન કરજે, બરાબર. તારા કામમાં કદી કચાસ આવશે નહીં. તો શું કે છે? આ પૃથ્વી જગતનું, આ બ્રહ્માંડનું ચક્ર છે, જે બ્રહ્મ ચિચોડો કે છે. ચિચોડો શું કરે? સતત આમ ફરે, હે ને? રસ કાઢવાનો ચિચોડો હોય, શું કરતો હોય? સતત ફરતો હોય. એમ આ પૃથ્વી જગતનું, આ બ્રહ્માંડનું એક ચક્ર છે જે ઈશ્વર બહુ જ આયોજન પૂર્વક ચલાવે છે. અખંડ ચાલે છે, સતત ચાલે છે, સર્જન કરે છે. તેમાં કોઈ પણ વધારે જવાબદારી છે તો કોઈ એને માણે છે. જો કોઈ તાણે છે તો કોઈ માણે છે, કોઈ એની મજા લે છે. તો એમાં આપણે નવરા નથી રહેવાનું. તું નવરો નવ રેજે વહેજે. તારે સતત પાણીની જેમ વહેતું રહેવાનું છે. તારે તળાવની જેમ પાણી ભેગું કરીને બેસતું નથી રહેવાનું. કારણ કે તળાવનું પાણી સતત ભેગું રહે, વહેતું નથી, એટલે અમુક સમય એમાં દુર્ગંધ આવવા માંડે. પણ જ્યારે નદીનું પાણી સતત વહેતું હોય એટલે ચોખ્ખું ચોખ્ખું હોય છે. એમ તારે નવરા નથી રહેવાનું. તારે તારી શક્તિ પ્રમાણે, ધૂસરી ગજા પ્રમાણે, તારે તારી શક્તિ પ્રમાણે જવાબદારી, ભાર ખેંચવાનો છે. માણસ એ ઈશ્વરની શ્રેષ્ઠ રચના છે. આથી તે રીતે તારે રહેવું જ પડશે. એટલે તારા કામમાં ક્યારેય કચાશ, લોભ નહીં આવે, એ પણ તારે જોતું રહેવાનું છે. આ તો ઈષ્ટનો આવાસ, આ તો ભગવાનનું ઘર છે. તું અથરો નવ થાજે, જાવા નવ રેજે વળી ચોંટી, સૌ સાથે વહેંચીને ખાજે રામની દીધેલ રોટી. જો આ રામ નામનો જે રોટલો છે એ બધા સાથે મળીને તું ખાજે. સુધા સમ સમજી સહિયારી છાસ, આ તો ઈષ્ટનો આવાસ. એટલે કે તું ક્યાંય જવા માટે ઉતાવળો, અધીરો થતો નહીં. અથરો નવ થાજે એટલે કે અધીરો નવ થાજે. તો તું અથરો નવ થાજે, જાવા નવ રેજે, રે વળી ચોંટી એટલે તું ચોંટી રેજે તો તું આગળ નીકળી જઈશ.
બરાબર, અને તારી સાથે કોઈ પછી આવશે નહીં. તેવી જ રીતે અટકી જઈશ તો બધા શું થઈ જશે? આગળ નીકળી જશે. જો તું પાછો ઊભો રહી જઈશ તો બધા આગળ નીકળી જશે, તો પણ સાથે કોઈ નહીં આવે. તું આગળ નીકળી જઈશ તોય કોઈ સાથે નહીં આવે, બરાબર, અટકી જઈશ તોય કોઈ સાથે નહીં આવે. તો આપણે સાથે રહેવાનું છે, સૌ સાથે વહેંચીને. જો આપણે સૌ સાથે વહેંચીને આગળ જવાનું કે નથી પાછળ રહેવાનું, અને સૌ સાથે રહીને ઈશ્વરે આપણને જે કાંઈ ભોજન અન્ન આપ્યું છે, રામે દીધો રૂડો રોટલો, કોઈને ખવડાવીને ખાવ, કોઈને દઈને રાજી થાવ, રામે દીધો છે રૂડો રોટલો. આપણે ઘણીવાર આ ભજન પ્રફુલ્લ દવેના સ્વરમાં સાંભળતા હોય. બહુ મસ્તનું આ ભજન છે વિદ્યાર્થી મિત્રો, એકવાર સાંભળજો, મજા આવશે તમને. તો સૌ સાથે મળીને ભગવાને જે પણ કાંઈ આપણને આપ્યું છે એ આપણું પોતાનું છે એવું નહીં, બધાને સાથે મળીને આપણે ચાલવાનું છે, બરાબર, બધાને આપણાથી થાય એટલી મદદ કરવાની છે. તો ભોજ અન્ન આપ્યું છે તે સાથે મળીને ખાવાનું છે. એ જન આ લોકોમાં પછી છાસ, સહિયારી છાસ મળે તો પણ અમૃત જેવી લાગશે. સુધા એટલે અમૃત, બરાબર, એટલે અમૃત જેવી એ મીઠી લાગશે, બરાબર. છાસ પણ અમૃત જેવું લાગે છે. કોઈ ગરીબ લોકો હોય, બરાબર, એને ખાવાનું એમની પાસે ન હોય, તમે ખાલી છાસ આપશો, છાસ રોટલી ખાશે તો પણ એને અમૃતનો ઓડકાર આવશે, આપણે સારા આશીષ આપશે. તો આ તો ઈશ્વરનું ઘર છે ભાઈ, આ જગત છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે સરસ મજાનું આપણે સોલ્યુશન જોયું. સ્વાધ્યાયનું સોલ્યુશન પણ આપણે મૂકી દીધું છે, બરાબર. તો એ પણ તમે મેળવી શકશો. આ બધી વસ્તુ મેં તમને ફરીથી કીધું, ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈ વેટ ડિજિટલ એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી આ તમે જુદા જુદા ફોર્મેટમાં જઈ અને તમારા બધા વિડીયો મેળવી શકશો. બધાને સરસ મજાની શુભકામનાઓ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.